औरंगजेबની સામે। અને औरंगजेब કેવો કાળકૂટ હતો એની જો હું તમને ઉપમા આપું। औरंगजेबે એમ કીધું કે મારા બાપ કરતા મારે નપાવટ સાબિત થવું હોય તો મારે શું કરવું પડે કે તારા બાપે મળદાની માથે કર નથી લીધા। જો તું મળદાની માથે કર લે તો તારા બાપ કરતા નપાવટ કેવા અને એને મળદા માથે કર લીધા છે। તમે વિચાર તો કરો, એક પણ મંદિર જેને આ ભારત વર્ષની માલિકો હાજુ નથી રહેવા દીધું। તમે આજ રાજસ્થાનમાં જાઓ, હજી જે ખંડેરો પડ્યા છે એ ખંડેરની માલિકો જઈને કોઈક દિવસ દર્શન કરજો। એક દેવની મૂર્તિ જેને હાજી નથી રહેવા દીધી। પણ એક ખરું, સોમનાથ લૂંટાણો હતો, ત્યાંથી નીકળો, ગોંડલના પાદરમાં એક શક્તિપીઠ આવે જેનું નામ છે ભુવનેશ્વરી। ચારો ન કરાય। ત્યાંથી નીકળ્યો, ચોટીલા આવ્યું, ચારો ન કરાય। ત્યાંથી નીકળ્યો, અંબાજી ગયો, ભગવતી અંબા અંબા જય કરે। સદા સહલા હોય, દુઃખ હરે, દારદર હરે, જેને ગંજ શકે ને કોઈ અંબા અંબા જય કરે। એની સામે નજર ન થાય। ભગવતી સામે ક્યાંય મારા દીકરાઓ નજર ન કરી, બાપા બધાને ભાંગી નાખ્યા ભલા માણસ। અને આવો કાળકોટ औरंगजेब અને ઈ નજર એની ઈ હતી તો કે કઈ નજર હતી તો કે ગીધની નજર હતી। ગીધ કોઈ દિવસ છે ને શિકાર ન કરે, શિકાર સિંહ કરે, શિકાર ચિત્તો કરે, શિકાર સુવરે કરે, શિકાર સર્પય કરે, પણ ગીધ કોઈ દિવસ શિકાર ન કરે। તો કે ગીધ શું કરે તો ગીધ મરેલું ખાય। આની નજર ઈ પડતી હતી કે આ તો મરેલો છે। ઈ પૃથ્વીરાજને મરેલો જોતો તો ભલા માણસ શું કરવા? એનામાં એને ક્ષાત્રત્વ દેખાતું હતું, એનામાં એને કુમારી દેખાતી હતી। અને બહુ મજાની વાત છે મરેલાની, જે હું તમને વાત કરું છું, તમને એમ થાય કે આવો વીરવલ પુરુષ છતાં મરેલો કેમ કીધો? મુર્દા લઈશે ના। દાખલા તરીકે તમે આજ આ દાડાને વધેરવું હોય, તમે શ્રીફળ લેવા જાઓ તો શ્રીફળ તમે જોઈશો ને તો એ પાણી વાળું લેહો। શ્રીફળ લેવા જાઓ અને શ્રીફળ લેહો તો પાણી વાળું લેહો, અને જો એ પાણી વાળું હોય છે તો જ તમે વધેરશો। ગડગડિયા હશે ને એને બાયું હોને મોટશે, મોતી પરોવશે ને પછી માથે ચડાવશે, પદમણી નારની માથે ચડે। આ ગડગડિયા ગમે ન્યા। ए पृथ्वीराज, ए लालजी, तुम शेर नहीं हो कि तुम्हारी कौम शेर नहीं है। शेर तो ये पिंजरे के अंदर जो बैठा है वो शेर है ना। बोलो हूं कूदे तो भला मानस ओम 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 અને એમાં શબ્દ છૂટ્યા કે वो दे कुत्ता वे। હા ઈ તો કૂતરો છે ભલામણા, સિંહ તો હું લાલ સિંહ ભલામણા, બાકી તો બધી વાતો। અને જ્યાં પાંજરું ખુલ્યું અને હાવજે જ્યાં ડહોક દીધી, ડહોક દેતાની હારે આ બાજુ માં ભગવતીને યાદ કરવા માંડો આનો ભલા માણસ કે અંબા અંબા જે કરે, સદા સહલા હોય, દુઃખ હરે, દાર દર હરે, અને ગંજ શકે ન કોઈ। આયે રાજલો ઉદાની, બુટ બલાડ ને બેચરી, બાપલ દેથાની, નાગલ હરજોગની, ખોડિયાર મામડિયાની, હે જોગમાયા, હે માવડિયું, આજ મારી રાજપૂતાને હાચવી લેજે। જ્યાં આમ કરીને થપાટ મારી એ હાવજી માંથી જરખ બનાવી નાખ્યો ભલા માણસ। અને આમ નજર કરી औरंगजेब ની હારે, ત્યાં તો થાર 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 औरंगजेब કાપવા મંડાણો કે લાલજી तुम शेर हो कि मैं अकेला नहीं जहापना, मेरी पूरी कौम शेर है। एक वक्त कही दियो कि मारी पूरी कौम शेर छे, पण कमनसीबी मारी ई छे भला माणस કે આની મતી મરી ગઈ છે અને તને નમી ગયા છે, બાકી તો મારી પૂરી કોમ સિંહ છે ભલા માણસ। હવે તમને ઈ થાય કે તમે આ વાત હું કરવા લાવ્યા, તો આજ વાત મારે એક દિવસ રાજકોટની ડીએસપી ઓફિસમાં કેવી પડી હતી કે મારી પૂરી કોમ સિંહ છે ભલા માણસ। તારા દંડાથી બીવી ઈ અમે રાજપૂતો નથી ભલામણા, અમે આદિ કાળથી સહન કરતા આવ્યા છીએ। તારા જેવા ધોકા મારીને અમને હું બીડાવી શકે। કહેવાનો ભાવાર્થ કે એક જાગૃતિની જરૂર છે ભલા માણસ। અને એમાં औरंगजेबે એમ કીધું કે મારે તને નવાજવો છે, મારે તને ઇનામ આપવું છે। દેશી ભાષા લાવવી પડે કારણ કે નકર સમજાય નહીં।
જ્યાં ઈશારત થઈ એક સુવર્ણના થાળની મળી કોઈ ઘોના ચામડાના મોજા બનાવેલા થાળ આવ્યો ભાઈ. હવે આપણને એમ થાય ઘોના ચામડાના મોજા શું કરવા? તો ઈ જે પોશાક આવ્યા હતા એ પોશાકની માલિક ઊંટી નામનું ઝેર હતું કે જેને ઘોના ચામડા પહેરીને જો લાવો તો જ, બાકી એની માથે જો હાથ અડી જાય ને તોય પ્રાણ પંખીડું ઉડી જાય ને રામ કહેવાનો તમને મોકો ન મળે. આવું ભયાનક ઝેર. અને આવ્યું ભાઈ આવતા ની હારે આમ લાલજી ની સામે રાખ્યું. ગાય લાલજી સ્વીકારી લ્યો કે જાપના માફ કરજો, પણ હું મારી માને વચન દઈને આવ્યો છું કે એક વખત હું તને મળવા આવીશ. હે કે હા, હું મારી માને મળવાનું વચન દઈને આવ્યો છું અને હજી કદાચ બારણે ઊભી ઊભી મારી જનેતા મારી રાહ જોતી છે. ભલા માણસ કે તું કેતો તો ને હું સિંહ છું એમાં ના નહીં, પણ મેં વચન આપ્યું છે કે સિંહ હોય તો પોશાક પહેરી લે. અને ત્યાં તો ભલા માણસ જે ભાયા તો હતા ને થર 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 કાપવા મંડી ગયા હતા. હાય 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 ભારે કરી આજ હો. અને પછી લાલજીએ કીધું તું કે ઔરંગઝેબ હું એક જાવ તો શું થઈ ગયું, પણ તને હજી સિંહ મળશે. અને મળ્યો ભલા માણસ જેનું નામ હતું શિવાજી. નથી મળ્યો એવું નથી, મેને મળ્યો તો કે બીજો તો કે અભેસંગ, જે આ કુંવરને મોટો કર્યો તો આ જોધપુર મહારાજા માનસિંહજીનો નાનો દીકરો. કે વાત બહુ લાંબી છે ભરદાનજી, બરોબર છે. અને એમાં અને જ્યાં માથે પોશાકની માથે હાથ રાખ્યો ત્યાં ભારતના સિંહનો એમ કહેવાય કે અસ્ત થઈ ગયો. પ્રાણ પંખીડું ઉડી ગયું. ભલા માણસ ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા. અને ઈ ખોળિયું લઈને જ્યાં એમ કહેવાય કે રાજપૂતાણીની પાસે લાવવામાં આવ્યું, પોતાની જનેતા સામે આવીને ઉભી રહી ગયા. હે લાલજી બાપ, અત્યારે તો હું તને ન મળી શકું, કારણ કે જોધપુરનું છત્ર હજી મારા પેટમાં છે. કારણ કે જો ઈ લાલજીને અડે ને, સગર્ભા હતા, રાણી સાહેબ હતા, એ સગર્ભા હતા. અને ઈ જો કદાચ લાલસિંહને અડી જાય તો એનું પ્રાણ પંખીડું ઉડી જાય. ભલા માણસ એટલા માટે ઈ જનેતા કહેતી હતી કે હું તને ન અડી શકું. આ ઇતિહાસ છે, આ ભૂતકાળ છે. અને આપ સૌના માનને ખાતર ફરી વખત હું બેઠો ભલા માણસ ન કરવા આવ્યો. બીજી વખત તો હું જડદીને ક્યાંય બેસતો જ નથી. અને બીજી વાત કે આ સમાજ હોય તો વાતું કરવાની, બાકી છોકરીઓ ખોદીને કોને પાજી રાજી નોરીએ ખોટી કરો ઉપાય. પાજી રાજી નોરીએ અને કોટી કરો ઉપાય. અરે ભલા માણસ જેમ જેમ કરો ચાકરી એમ અભાગ્યા રોષે ભરાય. પાજી રાજી નોરીએ તમે કોટી કરો ઉપાય. પણ બોલ્યા કરતા ને પછી બકવા તણી મને મારા જીવનમાં લાગે છે બહુ બીક. થોડું ને કાંઈક ઠાવકું બોલાય તો બોલા ઠીક. જય માતાજી, જય ભગવતી, જય મા ભવાની.